તો આપણી આ સિરીઝને આગળ વધારતા આજે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં અને એમાં પણ ખાસ સુધારક યુગ એટલે કે નર્મદ દલપત યુગમાં આપણા પાઠ્યપુસ્તક આધારેના બીજા કવિ વિશે વાત કરવાની છે, જે છે નર્મદ. બરાબર છે. સુધારક યુગ કે જેનો સમયગાળો 1850 થી લઈ અને 1885 સુધીનો રહેલો છે. બરાબર છે. ચાલો આગળ તો વાત કરીએ. નર્મદ છે એનો જન્મ થાય છે 1833 સુરત ખાતે. બરાબર છે. પૂરું નામ છે નર્મદા શંકર લાભ શંકર દવે. માતાનું નામ છે નવદુર્ગા ગૌરી. પત્ની તો 3 હતા, ગુલાબ, ડાહી અને નર્મદા ગૌરી. બરાબર છે. પત્ની કેટલા હતા? 3 પત્ની હતા, ગુલાબ, ડાહીબેન અને નર્મદા ગૌરી. નામ યાદ રાખવાનું. ગુલાબ એટલે કે ગૌરી, ગુલાબને શું નામ આપે છે? ગૌરી. બરાબર છે. ડાહી ગૌરી, નર્મદા ગૌરી અને ગૌરી. ગુલાબ, નર્મદા અને ડાહી ગૌરી. બરાબર છે. 3 એમના પત્ની છે. ઓળખની વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય એમને કયા નામથી, ઉપનામ ક્યાં ક્યાં મળેલા છે, એમને બિરુદ ક્યાં ક્યાં મળેલા છે, તો એની વિશે વાત કરીએ તો ગુજરાતી સાહિત્યના આદ્ય, યુગ વિધાયક સર્જક. બરાબર છે. યુગ વિધાયક સર્જક. પછી વાત કરીએ સુધારાનો અરુણ, યુગંધર, સમય મૂર્તિ, નિર્ભય પત્રકાર, યુગ પ્રવર્તક, સાહિત્યકાર. બરાબર છે. ગદ્યનો પિતા, અર્વાચીન ગદ્ય પદ્યનો પ્રણેતા, સુધારાઓનો સેનાની, આજીવન યોદ્ધો, સમયવીર, નવયુગનો પ્રહરી. જે કોણે આપેલું છે? તો રાવી પાઠકે આપેલું છે, નવયુગનો પ્રહરી. નવયુગના નંદી એ કોણે આપેલું છે? ઉમાશંકર જોશીએ. ગુજરાતી કાવ્ય નૌકાનું સુકાન ફેરવી નાખનાર એવું કોણ કહેશે? તો એવું વિશ્વનાથ કહેશે. તો દોસ્તો આટલા ઉપનામો છે, ઘણા બધા છે, એ બધા નર્મદના છે અને કેટલી બધી વાર પરીક્ષામાં પૂછાયેલા છે, એટલે ખાસ યાદ રાખવાનો પ્રયાસ કરવો. બરાબર છે. ફરી એક વાર જોયું. ગુજરાતી સાહિત્યના આદ્ય, યુગ વિધાયક સર્જક, સુધારાનો અરુણ, યુગંધર, સમય મૂર્તિ, નિર્ભય પત્રકાર, યુગ પ્રવર્તક, સાહિત્યકાર, ગદ્યનો પિતા, અર્વાચીન ગદ્ય પદ્યનો પ્રણેતા, સુધારાઓનો સેનાની, આજીવન યોદ્ધો, સમયવીર, નવયુગનો પ્રહરી, નવયુગના નંદી. બરાબર છે. ગુજરાતી કાવ્ય નૌકાનું સુકાન ફેરવી નાખનાર. આગળ વાત કરીએ. નર્મદે ગદ્ય અને પદ્યમાં કરેલી પહેલના કારણે તેમને અર્વાચીનોમાં આદ્ય. બરાબર છે. અર્વાચીનોમાં આદ્ય શું કામ કહેવાય છે? તો નર્મદે છે એ ગદ્ય અને પદ્યમાં ઘણા બધે પહેલ કરેલી છે, ઘણા બધા સુધારા કરેલા છે અને ખૂબ સારું એવી રચનાઓ કરેલી છે, એટલે એને અર્વાચીનોમાં આદ્ય કહેવાય છે. નવયુગના પ્રહરી તરીકે પણ જાણવામાં આવે છે. બરાબર છે. નવયુગના પ્રહરી અને અર્વાચીનોમાં આદ્ય. બરાબર. દાંડીઓ નામના સામાયિકથી ઊંઘેલી ગુજરાતી સમાજમાં સાચો ડંકો વગાડ્યો. બરાબર છે. દાંડીઓ નામનું એમનું સુધારક એક સામાયિક આવતું, સમાજ સુધારાને લગતું. બરાબર છે. એમાં ઘણી બધી એવી રચનાઓ કરી કે જે રચનાથી એવું કહી શકાય કે ઊંઘેલી ગુજરાતી સમાજને જગાડવાનું કાર્ય એ કરે છે. બરાબર છે. તેમણે ગુજરાતી ભાષામાં પ્રથમ વખત પ્રેમ, પ્રકૃતિ અને સ્વદેશાભિમાનની કવિતા લખી હતી. બરાબર છે. 23/11/1825 સરસ્વતીને ખોળે માથું મૂકી આજથી હું તારે ખોળે છું, એવું પણ કોણ કહે છે? એવું કહે છે નર્મદ. બરાબર છે. આગળ વાત કરીએ તો તેમની કવિતાઓમાં ઉર્મી, લાગણી તથા જુસ્સાને
તેમણે મહત્વનું સ્થાન આપ્યું છે. કવિ નર્મદે સમાજ સુધારણાનું કાર્ય કર્યું અને નાની વયે ઈસવીસન 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. તો અહીંથી બીજો પણ પ્રશ્ન બને કે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1851માં. અને કોણે કરી હતી? તો નર્મદે કરી હતી. બરાબર છે. ઈસવીસન 1856માં તત્વશોધક સભા 1856માં તત્વશોધક સભા અને 1871માં સુરત પ્રજા સમાજની પણ સ્થાપના કરી હતી. આગળ વાત કરીએ સમાજના કુરિવાજોને ડામવા તેમણે દાંડીયો નામનું પાક્ષિક શરૂ કર્યું હતું. બરાબર છે. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભ. બરાબર છે. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભ. પ્રથમ આત્મકથા મારી હકીકત. બરાબર છે. અને પ્રથમ કોશ નર્મકોશ એ કોણ લખે છે? તો નર્મદ લખે છે. સૌ પ્રથમ ગુજરાતી ચરિત્ર લેખન એટલે કવિ ચરિત્ર. સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યનો સામયિક એટલે કે દાંડીયો. બરાબર છે. દાંડીયો ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે અને ઘણાની દાંડીઓ ખેડવી નાખે છે. બરાબર છે. હવે વાત કરીએ આગળ આપણે નર્મદની રચનાઓની. બરાબર છે. નર્મદની રચનાઓની વાત કરવી છે તો સૌથી પહેલા છે મારી હકીકત, નર્મકોશ, મંડળી મળવાથી થતા લાભ, પિંગળ પ્રવેશ, નર્મ વ્યાકરણ, રાજ્યરંગ, શ્રી દ્રૌપદી દર્શન, આપણી દેશની જનતા, કવિચરિત્ર, સજીવારોપણ, રસ પ્રવેશ, કૃષ્ણકુમારી, સીતાહરણ, ગીતાવલી, હિન્દુઓની પડતી. બરાબર છે. મેવાડની હકીકત, અવસાન સંદેશ, અલંકાર પ્રવેશ અને વર્ણ વિવેક. આટલી વસ્તુ આપણે યાદ રાખશું કવિ નર્મદની. આગળ વાત કરીએ તો ગુજરાતનું એમ કહેવાય જય જય ગરવી ગુજરાત એ કોનું છે? તો એ છે નર્મદનું. બરાબર છે. નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક, સહુ ચાલો જીતવાને જંગ, બ્યુગલો વાગે યા હોમ કરીને, રાંડેલના લગ્ન કાં નહીં. તો આ જાણીતી પંક્તિઓ પણ નર્મદની છે. ઓછી છે પણ સારી છે એટલે ખાસ યાદ રાખશું. બરાબર છે. તો આટલી વાત હતી નર્મદની. તો અહીંયા આપણો નર્મદ દલપત યુગ એટલે કે સુધારક યુગ પણ સમાપ્ત થાય છે. બરાબર છે. સુધારક યુગ પણ સમાપ્ત થાય છે. હવે આપણે આગળ વાત કરીશું પંડિત યુગની. બરાબર છે. એટલે કે સાક્ષર યુગની. સાક્ષર યુગ બધા ભણેલા છે, બધા ભણેલા ગણેલા સાહિત્યકારો હવે આવશે એની આપણે વાત કરશું. તો ચાલો આજના લેક્ચરની પણ સમાપ્તિ કરીએ.